અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂક બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી 6 કિમી દૂર અધેવાડા ગામ પાસે 1 કિમી અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. પૂક બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યા હતા. તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી. ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા. બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા વિચરતા વલસાડ બાજુ આવ્યા. બજરંગદાસ બાપાએ વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરીએ સમયે નદીની આસપાસ 2-3 બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યા. જે એક બહેનને દૂધી બહેન બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી. માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઈ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું. બહેનોએ માતાજીની સેવા કરી. થોડા જ દિવસોમાં માતાજી માલ પર પિયર જવા રવાના થઈ ગયા. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી, જેથી ગામલોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનાર આ બાળ કોણ હશે? હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે. બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. આ ભક્તિરામ માલ પરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી. આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા. ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાડાની જમાત સાથે તેઓ જોડાઈ ગયા. આ જમાત નાસિકના કુંભમેળામાં જઈ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ સીતારામનો જપ કરવા લાગ્યા. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે 8 વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઈ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું. આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. બાપાશ્રી રેલવે સ્ટેશનની બાજુમાં એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતા. બાપાશ્રી આ ફૂલ લઈ ઘોડાગાડીમાં બેસી અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઈ લગભગ 1-1.5 કલાક તાપી નદીમાં નૌકાવિહાર કરતા. નૌકાવિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા. આ રીતે એ ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય છે. સુરતથી બાપા ફરતામ ફરતા વલ્લભીપુર આવ્યા. ત્યાંથી ઢસા આવ્યા. ત્યાંથી બાપા પાલીતાણા પધાર્યા અને પાલીતાણાથી બગદાણા પધાર્યા. બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદ્રપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નહાવા ધોવા કે દાંત પાણી માટે પૂજાપાઠ માટેના કોઈ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઈને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા. પૂક બજરંગદાસ બાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું.
ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આ આશ્રમે દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે. બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી, તેથી તો તેઓ સીતારામનો જાપ જપ્યા કરતા હતા.